નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 40મા શ્લોકમાં જોયું કે અર્જુને અધર્મ વધવાથી સ્ત્રીઓ દૂષિત થવાની અને વર્ણસંકર સંતાનો પેદા થવાની ચિંતા વ્યક્ત કરી હતી। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 41, જેમાં અર્જુન સમજાવે છે કે આ વર્ણસંકરતા કેવી રીતે આખા કુળને અને પિતૃઓને પતન તરફ લઈ જાય છે। 1 સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। સંકરો નરકાયેવ કુલઘ્નાના કુલસ્ય ચ પતંતિ પિતરો હેશા લુપ્તપિંડોદક્રિયાઃ 41। 2 સરળ ગુજરાતી અર્થ। અર્જુને કહ્યું, વર્ણસંકરતા એ કુળનો નાશ કરનારાઓને અને આખા કુળને નરકમાં લઈ જનારી જ હોય છે, કારણ કે શ્રાદ્ધ અને તર્પણ જેવી પિંડ અને જળની ક્રિયાઓ બંધ થઈ જવાથી આ લોકોના પિતૃઓ પણ સ્વર્ગમાંથી પતન પામે છે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 વર્ણસંકરતા કુળને ક્યાં લઈ જાય છે? જવાબ, નરક તરફ। 2 પિતૃઓનું પતન શા માટે થાય છે? જવાબ, પિંડદાન અને તર્પણ જળ જેવી ક્રિયાઓ લુપ્ત થઈ જવાથી। 3 કુલઘ્નાના એટલે શું? જવાબ, કુળનો નાશ કરનારા લોકો। 4 અર્જુન મુજબ કુળની પરંપરામાં કઈ ક્રિયાઓ મહત્વની છે? જવાબ, પિંડદાન અને ઉદક જળ ક્રિયા। 5 પિતૃઓ કોને કહેવામાં આવે છે? જવાબ, કુળના પૂર્વજોને। 6 લુપ્ત શબ્દનો અર્થ શું છે? જવાબ, બંધ થઈ જવું અથવા નાશ પામવું। 7 અર્જુન અહીં કયા પાપનો ભય બતાવે છે? જવાબ, પૂર્વજો પ્રત્યેની જવાબદારી ભૂલવાનો અને નરક પ્રાપ્તિનો। 8 આ શ્લોક અર્જુનની કઈ માનસિકતા દર્શાવે છે? જવાબ, તે શાસ્ત્રોના અર્ધા જ્ઞાન અને પરંપરાઓ પ્રત્યેના તેના અત્યંત મોહને દર્શાવે છે। 9 ઉદક એટલે શું? જવાબ, પાણી અથવા જળ તર્પણ માટે। 10 આ શ્લોક ગીતાના કયા અધ્યાયમાં છે? જવાબ, પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ। 5 જીવનનો ઉદ્દેશ પૂર્વજોનું સન્માન અને જવાબદારી। આ શ્લોક દ્વારા આપણને આપણી પરંપરાઓ અને સામાજિક જવાબદારી વિશે વિસ્તૃત બોધ મળે છે। 1 કૃતજ્ઞતાનો ભાવ ગ્રેટિટ્યૂડ અર્જુન પિતૃઓની ચિંતા કરે છે। આ આપણને શીખવે છે કે આપણે આપણા પૂર્વજો, માતા-પિતા અને વડીલો પ્રત્યે હંમેશા કૃતજ્ઞ રહેવું જોઈએ। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણા વડીલોએ આપેલા સંસ્કારોને જાળવી રાખીએ। જો નવી પેઢી સંસ્કારહીન બને તો તે તેના પૂર્વજોના નામને કલંક લગાડે છે। 2 સામાજિક વ્યવસ્થાનું મહત્વ પરંપરાઓ માત્ર રિવાજો નથી, પણ સમાજને જોડી રાખતી એક કડી છે। જ્યારે આ કડી તૂટે છે ત્યારે સમાજમાં અરાજકતા આવે છે। આપણે જે પણ કાર્ય કરીએ તેની અસર આપણા પરિવારના ભૂતકાળ અને ભવિષ્ય બંને પર પડે છે। તેથી કુલ ધર્મ એટલે કે આપણા નૈતિક મૂલ્યોનું રક્ષણ કરવું જોઈએ। 3 ભય અને સાચું જ્ઞાન અર્જુન અહીં નરકના ડરથી વાત કરે છે। જો કે ભગવાન કૃષ્ણ આગળ જતા સમજાવશે કે આત્મા અજર અમર છે, છતાં અર્જુનનો આ તર્ક એ સમજાવે છે કે મનુષ્ય જ્યારે પોતાના મૂળિયા રૂટ્સ ભૂલી જાય છે ત્યારે તેનું પતન નિશ્ચિત છે। સફળતા મેળવવાના ચક્કરમાં આપણે આપણા પાયાના મૂલ્યોને ક્યારેય ભૂલવા ન જોઈએ। નિષ્કર્ષ તમારા પૂર્વજોના સન્માનમાં એવું જીવન જીવો કે તમારું કુળ ગૌરવ અનુભવે। પરંપરાઓ અને સંસ્કારોનું રક્ષણ એ જ સાચું પિતૃતર્પણ છે। મિત્રો, આજના 41મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન પિતૃઓના પતન અને નરકની ચિંતા કરીને યુદ્ધનો વિરોધ કરી રહ્યો છે। તેને લાગે છે કે યુદ્ધથી સામાજિક પરંપરાઓનો અંત આવશે। હવે પછીના શ્લોકમાં આપણે જોઈશું કે અર્જુન વર્ણસંકરતા ફેલાવનારા કુલઘાતી લોકોના કેવા હાલ થાય છે તેની વાત કરે છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।